જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. વહેલી સવારના 6 વાગી ગયા છે. અહીંયા ગલુજો ખાય છે અને ગાય દોવાનું કામકાજ હજી શરૂ છે અહીંયા. તો આપણે તુલસીને દોવે છે અને હજી આપણી ગોરી અને ઢેલ બે બાકી છે. અને આપણે આવી ગયા છીએ રાજકોટથી ઘરે અને ગાયોનું કામ આપણે કરવાનું છે આજથી, કારણ કે જે માણસ આવે છે એની તબિયત સારી નથી એટલા માટે. તો આ ભાગની બધી ગાયો આપણે દોવાઈ ગઈ છે. કંકુ, ગોરી, લક્ષ્મી, હોનું બધા. તો હવે એને પાવાનું કામકાજ શરૂ કરી દઈએ, ત્યાર પછી વાહિંદાનું કામકાજ શરૂ કરવાનું છે અને પછી આપણે એને ઘાસચારો આપવાનો છે. તો અત્યારે બધી રાહ જોવે છે અને ગરમી અને ઉકળાટની તો વાત જ નહીં કરવાની. અને આપણે રાજકોટ 2 દિવસ સ્ટોલ ખુલ્લો રાખ્યો તો ત્રીજા દિવસે નહોતો રાખ્યો, કારણ કે આપણે 2-3 ગૌશાળાની મુલાકાત લેવાની હતી એટલા માટે. અને આપણે ગૌશાળાની મુલાકાત લીધી, ઘણું બધું જાણવા મળ્યું અને બહુ એટલો તડકો હોવા છતાંય મજા આવી હતી. એટલે ગમ્યું. તો સારી રહી જર્ની આપણી. અને હવે આજથી આપણે આમ તો 2 દિવસ થયા આવે, કાલથી જ તે ઘરકામ ઉપાડી લીધું છે. કાલે થોડું ઘણું પેકિંગનું કામ કર્યું અને આજે હજી કુરિયર કરવાના છે. પણ અત્યારમાં સવાર પહેલાં આપણે આપણી ગાયોની સેવા કરી લઈ, પછી આપણે ગાયો પાવાનું કામકાજ હતું એ થઈ ગયું છે અને દી ઉગી ગયું છે. ગાયો પાઈ રહ્યા ત્યાં એટલી બધી ગાયો પાઈ રહી, ત્યાં કેટલો સમય વયો જાય અહીંયા સામે. અને હવે આપણે વાહિંદાનું કામ કરવાનું છે. ટ્રોલી અહીં મૂકી દીધી, વાહિંદાનું કામ શરૂ કરી દઈએ. કેહર તો દૂધ પીને મસ્ત ખાણ ખાઈને ઊભી છે. અહીંયા બધી વાસળીઓ મસ્ત ઊભી છે. અહીંયા તો પૂર્વા જાગી ગઈ છે અત્યારે, તેમાં સાયકલ કરે છે. પૂર્વા, તને ઊંઘ નથી આવતી હે? અને હાલો હવે વાહિંદાનું કામકાજ લઈ લઈ ફટાફટ. વાહિંદું થઈ જાય ને તો પછી ગાયોનો ઘાસચારો નખાઈ જાય તો ગાયો ખાવા ભેગી થઈ જાય, તો વહેલી ખાઈ પીને પાછી બેસી જાય. સવારના આપણે 6:30 વાગ્યા છે, છતાં એટલી ગરમી થાય જાય રહેવાતું નથી. એટલે આજે આપણે બને ને ત્યાં સુધીમાં ગાયોને લગભગ મારી દીધી. અત્યારે ગરમી રહેવાતું નથી. આપણને એમ થાય પાણી પડી જાય તો ગાયોને કેટલી ગરમી થતી છે. એટલા માટે જો ટાઈમ રહેશે ને તો, અત્યારમાં જે વાહિંદું બધું બાકી છે, જે વાળવાનું બધું બાકી છે, ટાઈમ રહે તો આપણે પાવાનું નીરવાનું કામકાજ થઈ ગયું છે. વાહિંદાઈ નખાઈ ગયા, છેલ્લે વાળવાનું કામકાજ બાકી હતું. તો હવે તો એટલું થાળી વળાઈ ગયું. ઓલું જે આપણે થાળીમાં બધાને બાંધ્યા ત્યાં પણ વળાઈ ગયું છે. અને હવે ખાલી એટલો ખૂણો રહ્યો છે. તો આજે મારે ગાયો નવરાવી હતી કે ભાઈ આજે આપણે બહુ અતિશય ગરમી છે તો થોડીક નવરાઈ નાખવું, હેઠે પણ સાફ સફાઈ થઈ જાય, નવાઈ પણ જાય. પણ આજે રવિવાર છે અને કાપ છે. આમ તો શુક્રવાર નો હોય, પણ આજે રવિવારના દિવસે લાઇટ વહી ગઈ છે અને એમ કહે છે સાંજ સુધી નહીં આવે. એટલે આજ તો ઘરમાં રહેવું મુશ્કેલ છે, બહાર રહેવું મુશ્કેલ છે. તો આપણે ગૌશાળાનું કામ મસ્ત મજાનું થઈ ગયું છે. 8-9 વાગ્યા ને આપણે ગૌશાળાનું કામ, ગાયોને ઘાસ સારો અને વાળવા છોડવાનું અને બધી ખાઈ પીને મસ્ત શાંતિથી જો બેસી ગઈ છે. અહીંયા બધી વાસળીઓ બેસી ગઈ છે આપણી કેહર ને બધા. ફળિયા વળાઈ ગયા, વાહિંદા થઈ ગયા છે. ગાયો બધી મસ્ત શાંતિથી ખાઈ પી અને અહીંયા પણ બધી જો એક લાઈનમાં મસ્ત બેસી ગઈ છે. તુલસી, સુરભી, ગંગા, રાધા, સુભદ્રા, મીરા બધા જાન છે. મગફળીનો પાલો લેવા એટલે બધાય તરફાળ. અમે તો અહીંયા તરફાળ કહીએ છીએ, બધા તાપડા ભેગા કરી અને આપણે મગફળીનો પાલો ગાયોને ચોમાસામાં નિરણનો સ્ટોક થઈ જાય એના માટે લેવા ગયા છીએ. અને અહીંયા જો ફ્રીજની સાફ સફાઈ શરૂ થઈ ગઈ છે. પાણીબેન છે એટલે મને મદદ કરાવે, આખું ફ્રીજ ખાલી કરી અને સાફ સફાઈ કરી દીધી. ને અહીંયા બધામાં માખણ ભર્યા છે. માખણ આજે એક તપેલામાં કરીને બધું ધોઈ નાખવાનું છે. તો બધામાં માખણ છે. માખણ અલગ અલગ હતા, કારણ કે બા એકલા હાથે બધે પોકે નહીં, એટલે બધામાં અલગ અલગ ઠામમાં ભરી દીધું હતું. બધું એક ઠામમાં કરી ધોઈ
અને આજ સોમવાર છે એટલે ગરમ કરવાનું છે. એટલે કામ નહીં હડપ દાટી બોલે છે. 5 દિવસ બહાર ગયા ને તો 15 દિવસનું કામ ભેગું થઈ જાય. તો સવારના વાગી ગયા છે 10 અને આપણે અત્યારમાં પાણી વાળવાનું છે. પાણી તો વાળો નથી પણ લાઈન લાંબી કરી દેવાની છે. ત્યાં ઝીંઝવામાં પાણી મૂકી દેવાય એ રીતે કરવાનું છે. કારણ કે ઘણા દિવસ તક ટાઈમ નહોતો મળતો અને ઘણી વાર લાઇટ નથી રહેતી. આમાં આપણે બીજવાનું પડે એમ છે. પણ આને તો એકવાર તો પાણી મૂક્યું છે એ આપણે એક ભાઈને રાખી છીએ એટલે એ બધું પાણી વાળી લે છે. કારણ કે ટાઈમ રહી નહીં ગૌશાળામાંથી એટલે કાંઈ બધું ભેગું થતું નથી. અને આ ખડે તો આપણે સુકાઈ ગયું છે એટલે અત્યારે આપણે લીલા સારાની તંગી છે. તો અત્યારે તો આપણે અહીંયા લાઈન સીધી અમે વાળી અને મોટર ચાલુ કરી દેવું. અત્યારે લાઇટ તો છે, ઘેરે લાઇટ નથી પણ વાડીમાં લાઇટ છે આપણે. તો આ લાઈન અહીંયા છે ને એ લાઈન અહીંયા સીધી પહેલાં કરી નાખશું અને પછી મોટર ચાલુ કરી અને પાણી શરૂ કરી દઈએ એટલે પાણી પી દે બધી. તો જો 2-3 ભૂંગળા અહીંયા લીધા છે ત્યાં ત્યાં પગી ગઈ છે અને હજી અહીંથી ભૂંગળા લેવાના છે. અને અત્યારે તડકો એટલો છે ને ત્યાં ભૂંગળા એટલા ગરમ થઈ ગયા ને અડી એકાતા નથી એટલા ગરમ થઈ ગયા છે. તો એક ભૂંગળું આપણે પકડી સામે લઈ જવાનું છે. અને ગરમી એટલી થાય છે ને તડકો એટલો છે. તો આ ભૂંગળું છે ને ત્યાં ભૂંગળા ફીડ કરવાનું છે એટલે અહીં ફીડ કરી દઈએ. હજી એક ભૂંગળું છે તો હજી એક ભૂંગળું આપણે આગળથી લઈ આવીએ અને લગાડી દઈએ. ફૂલ તડકો લાગ્યો છે અને ગરમ તો એટલા છે ભૂંગળા અડાતા નથી. આજે એક ભૂંગળું ચડાવી દઈએ એટલે ક્યાં સુધી પગે આપણે જોઈ અડધે સુધી પગી જાય તો પછી તો પાણીમાં પી જાય. તો એટલે સુધી પગી જાય એટલે આ ઝીંઝવો પી જાય લીલો થઈ જાય તો આપણે ઘાસ સારો ખૂટે નહીં. પછી ચોમાસું તો આવે છે તોય તે અત્યારે ઘાસ સારો ફૂલ ખૂટી ગયેલો છે આપણે લીલો. અને આ બધું સુકાઈ ગયું છે પાણીની અસરના કારણે. પાણી પવાનું જ નથી આમાં. તો આજ આપણે મોટર શરૂ કરી દઈએ પાણી પાઈ દઈએ. અહીંયા આપણે લાઈન તૂટી ગયેલી હતી એટલે ના જો લીરા બાંધી દીધા છે એટલે પાણી જાય નહીં. હવે જઈએ આપણે મોટર શરૂ કરવા માટે. તો આપણે કોવો છે ને થોડોક તૂટી ગયો હતો હમણાં હંધાવી નાખ્યો તો બધું ફરતી કોરથી અહીંયા બધું સણાવી લીધું છું. ને અહીંયા આપણે ટાટર છે તો જોઈ લાઇટ છે કે નહીં. લાઇટ તો લાગે છે શરૂ થયું છે ને પાણી એ તે આવવાનું શરૂ થઈ ગયું છે. હાલો પાણી થઈ ગયું છે શરૂ ને આપણો કવો જેલો એટલો ભર્યો છે. અહીંયા તૂટી ગઈ લાગે લાઈન. લોહી કેટલું પાણી પીવે એમ બધેથી તો થોડું થોડું પાણી તો જાય છે તો વાંધો નહીં આવે. સામે પાણી જતું છે આખો દી શરૂ રહે એટલે બધે પી જાય. તો અહીંયા પાણી આવવાનું શરૂ થઈ ગયું છે. આપણો ઝીંઝવો હવે પીવા મળ્યો છે. પી લે એટલે તો થઈ જાય સારો લીલો સમ. તો ગાયો માટે આપણે સારોમાં વાંધો ન આવે કારણ કે લીલો ઘાસ સારો ખાવ અત્યારે નથી. અત્યારે 2 વાગી ગયા છે. બધું કામ કરીને મામી ભાણે નવરિયું થઈ ગયું છે અને ક્યાંય ગમતું નથી. હવા દિવસની લાઈટ છે એમ થાય કે હાવ નવરાશ છે. ઈ કા લાઈટ જ નથી. લાઈટ અને પૂર્વા નીકળી બાંધે ને કવરાવે. પૂર્વને કામ હશે બીજું હે બા જેનિશા અને કિશન ત્રણેય ગયા છે ભાદરોડ ગયા નણંદની ત્યાંથી પછી તલગાસડા કથા છે તો ત્યાં ગયા. અને એટલી ગરમી છે ને મહેમાને જો તડકાના હુતા છે ગરમીએ. અને અહીંયા જો બધી ગાયો આપણી મસ્ત બેઠી છે. એમ તો પવન બહુ સારો આવ્યો છે પણ લાઇટ નથી એટલે ઘરમાં ક્યાંય રહેવાતું નથી. અતિશય ગરમી થાય છે તડકો એકલો પડે ને કંઈ વાત જ નહીં કરવાની. એટલે એવું વાતાવરણ છે. હજી 2 વાગ્યા તો એમ જાય વાત નહીં કરવાની. ગાયો તો બેઠી છે. લક્ષ્મી આપણે ઊભી છે અને હાવ શાંત વાતાવરણ છે. હાવ સુનસાન વાતાવરણ છે. ત્યારે બપોરના 2 વાગ્યાનું